રણવવ તાલુકાના મહિરા ગામે ધાર્મિક સ્થળોનું ડિમોલેશન કરવામાં આવ્યું છે। ત્યારે ડિમોલેશનને લઈને અનેક આક્ષેપ કરવામાં આવ્યા છે, જેમાં પંચાયતના સત્તાધીશોની તેમજ તેમના મળતિયાઓની પેશકદમી હટાવતી નથી, તેમજ ધાર્મિક સ્થળો પર આ એકમાત્ર ધાર્મિક સ્થળને જ ટાર્ગેટ કરવામાં આવ્યું હોવાના આક્ષેપ થયા છે। ત્યાં મારું જૂનું ગામ મહિરા, અમારા બાપ દાદાના મંદિરો અને દેવસ્થાન જે આ મહિરા ગામની અંદર છે। હાલ હું પોરબંદર રહું છું। તો ગઈકાલે કોઈ બી જાતની અમને જાણ કર્યા વગર અમારો સુરપુરા બાપાનું મંદિર જે આજથી 100 વર્ષો પહેલાંનું છે, અમારી ચોથી પેઢીથી જેને હારે અમારી આસ્થા સંકળાયેલી છે, તેનું ડિમોલેશન કરવામાં આવેલ છે। આ જે જગ્યા છે તે 65 વીઘા ગૌસરની જગ્યા છે। એમાં આ મંદિર કોઈ રીતે કોઈને નડતરરૂપ નહોતું, બરાબર। બીજા નંબરની અંદર કે જે આ 65 વીઘા છે એ 65 વીઘાની અંદર પેશકદમી કરેલ છે ને રોડ ઉપર દુકાનો બધાએ બનાવેલ છે, લાગતા વળગતાને જે તે હોદ્દેદારો છે તેને। તો એને દુકાનોનું કેમ ડિમોલેશન નથી થતું, કે એને દુકાનોને કેમ નોટિસ આવતી? બીજા નંબરની અંદર વાત એ છે કે આ 2 જ મંદિર પાડવામાં આવ્યા, જ્યારે નોટિસો ગામનાઓને 10 થી 12 મંદિરની આપેલ છે, તો બીજા કોઈને કોઈ ડિમોલેશન કરેલ છે નહીં। ખાલી અમારા મંદિરને જ કેમ ટાર્ગેટ કરવામાં આવ્યું એ મારે જાણવા માટે છે ને। જો આ બીજી નોટિસો આપેલ છે એની 15 દિવસની અંદર કાર્યવાહી થવી જોઈએ, નહીં થાય તો કાયદેસર કાયદાકીય રીતે અમે આગળની કાર્યવાહી કરશું, જે તે અધિકારી હશે તેની ઉપર। માજી સરપંચ રામભાઈ કારાભાઈ મોઢવાડિયા, મારું ગામ મહિરા। મારો પૂરો 3-4 પેઢી થયા અહીંયા હતો, તેને નોટિસ એક જ મારી, 3 નોટિસ મારવી જોઈએ, એ 3 નોટિસ મારીને અને જાણ કર્યા વગર તેને પાડી નાખ્યો। અને જેટલા નોટિસો માર્યું તેના કોઈના દેવને પાડ્યા નથી। પછી સરપંચ ખુદ એની પોતાની દૂધની ડેરી છે, પાનની દુકાન છે, ગોદામ છે, તો એ કંઈ પાડ્યા નથી। અને એના લાગતા વળગતિયા હોય, એના કોઈ મકાનો હોય તો એને પણ અડ્યા નથી। અને બીજા એની પોતાની પણ જે ધણશેરમાં ખોટું ધણશેર કહેવાય છે, તેમાં એના પોતાના મકાન પણ ધણશેરમાં છે, તો એ પણ પાડ્યા નહીં। અને અમારો એક પૂરો ઈરાદાપૂર્વક એને પાડ્યો, એ બહુ વ્યાજબી ન કહેવાય। જો આનું 15 દિવસમાં રિઝલ્ટ નહીં આવે તો અમે કોર્ટમાં જશું।